બુલેટિનની શરૂઆત કરી તો અમદાવાદ મહાનગરપાલિકાએ પાણી આવ્યા પહેલા જ પાડો બાંધ્યો. અમદાવાદને જળબંબાકાર થતું બચાવવા એએમસીએ સાબરમતી નદી ખાલી કરી. રેડ એલર્ટને લઈને સાબરમતી નદીના દરવાજા ખોલવામાં આવ્યા. નદીમાંથી 2200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વરસાદનું પાણી સાબરમતી નદીમાં ડાયવર્ટ કરવામાં આવશે. તો સામાન્ય રીતે સામાન્ય વરસાદની સાથે જ અમદાવાદ જળબંબાકાર થઈ જતું હોય છે, ત્યારે આ વખતે એએમસી તંત્રએ વરસાદનું એલર્ટને જોતા સાવચેતીના ભાગરૂપે સાબરમતી નદીમાંથી પાણી છોડીને સાબરમતી નદીમાં જગ્યા કરવામાં આવી છે નવા પાણી માટે, કે જેથી નવું પાણી સંગ્રહિત કરી શકાય. એટલે કે જો એલર્ટ મુજબ અમદાવાદમાં વરસાદ વરસે તો અમદાવાદમાં જે વરસાદી પાણી આવે છે તેને સાબરમતી નદીમાં ડાયવર્ટ કરવામાં આવશે. વરસાદની સ્થિતિ અને જે એલર્ટ છે એલર્ટને જોતા આગમચેતીના ભાગરૂપે એએમસી દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. હાલ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એએમસી સજ્જ બની ગયું છે. નદીમાંથી હાલ તો 2200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને નવું પાણી સંગ્રહિત કરી શકાય તે માટે નદીને ખાલી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. આજે 1 ઓગસ્ટના દિવસે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જે અનુરૂપે તળાવો તો ખાલી કરવામાં આવ્યા, પરંતુ સાબરમતી નદી પણ ખાલી કરવામાં આવી રહી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, સાબરમતી વાસણા બેરેજના આ દ્રશ્યો છે કે છેલ્લા 2 દિવસથી સાબરમતી નદીને ખાલી કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. 123 જે સાબરમતી નદીનું જે લેવલ છે 123 ફૂટ ઉપર અત્યારે યથાવત રાખવામાં આવ્યું છે. હાલની વાત કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદ શહેરમાં જે વરસાદ પડ્યો હતો તે વરસાદનું પાણી અહીંયા સાબરમતી નદીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને સાબરમતી નદીમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારની વાત કરવામાં આવે તો લગભગ 2200 ક્યુસેક જેટલું પાણી અત્યારે સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે અને જેને લઈને આગળના સાબરમતી નદીના કિનારા ઉપર આવતા ગ્રામ્ય વિસ્તારોના 5 થી 10 જેટલા ગામોને પણ અત્યારે એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. આમ કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને લઈને અમદાવાદ જિલ્લા કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એલર્ટ છે અને સાબરમતી નદીને ખાલી કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉપરવાસમાં જો વરસાદ પડે અને ઉપરવાસને ડેમમાંથી પણ પાણી છોડવામાં આવે તો પણ અમદાવાદ જિલ્લામાં ખૂબ જ ઓછી અસર થાય તેને ધ્યાનમાં લઈને આ ઉપરાંત વરસાદ પડે તો અમદાવાદ શહેરમાં જે પાણી ભરાવો થાય છે તે પાણી ભરાવાનું સરળતાથી નિકાલ થઈ શકે તે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સાબરમતી નદી ખાલી કરવામાં આવી હતી. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.